ભરૂચ મનરેગા કૌભાંડ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોળિયાએ લખ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર. પત્રમાં સંદીપ માંગરોળિયાએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓની સંડોવણી હોવાને કારણે તપાસ પ્રભાવિત થઈ રહી છે. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરાવવાની કોંગ્રેસે માંગ કરી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ.આઈ. ધારિયાના નિમણૂક કરવાની પણ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ પત્રમાં મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 56 ગામોમાં 7.30 કરોડથી વધુનું કૌભાંડ આચરાયું હોવાની આશંકા છે, જેમની તપાસ હાલ ભરૂચ પોલીસે રચેલી એસઆઈટીની ટીમ કરી રહી છે. ભરૂચ મનરેગા કૌભાંડ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોળિયાએ લખ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર. પત્રમાં સંદીપ માંગરોળિયાએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓની સંડોવણી હોવાને કારણે તપાસ પ્રભાવિત થઈ રહી છે. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરાવવાની કોંગ્રેસે માંગ કરી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ.આઈ. ધારિયાના નિમણૂક કરવાની પણ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ પત્રમાં મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી.